નમસ્કાર દર્શક મિત્રો, તિલોક સત્તા શોમાં આપનું સ્વાગત છે। એક તરફ લોકસભાની ચૂંટણી નજીક આવી રહી છે, ત્યાં જ બીજી તરફ લગ્નની સિઝન ચાલી રહી છે। લગ્નની મોસમ છે, પરંતુ લોકો ચૂંટણીના દાવપેચમાં ડૂબેલા જોવા મળી રહ્યા છે। ત્યારે લગ્નની સિઝનમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો જાદુ એટલો બધો જોરદાર થઈ ગયો છે કે હવે તો લગ્નની આમંત્રણ પત્રિકામાં પણ મોદીને વડાપ્રધાન બનાવવા માટે અપીલ કરવામાં આવી રહી છે। જી હા, હાલ આવી જ એક લગ્નની આમંત્રણ પત્રિકા સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહી છે। ઉજ્જૈનમાં એક વ્યક્તિએ પોતાના પુત્રના લગ્નના કાર્ડ પર લખ્યું છે કે ગત વખતે લહેર આવી હતી અને આ વખતે સુનામી લાવવાની છે। 2024માં મોદીને વડાપ્રધાન બનાવવા પડશે। આ લગ્ન 4 માર્ચે થવા જઈ રહ્યા છે અને આના વિશે જો હવે આપણે ડિટેલમાં વાત કરીએ તો મીડિયા રિપોર્ટ અનુસાર એવી જાણકારી મળી રહી છે કે ઉજ્જૈનમાં રહેતા વરરાજાના પિતા બાબુલાલ રઘુવંશી એ ભાજપ ગ્રામીણ મંડળમાં મહાસચિવ છે। તેમના પુત્ર અશ્વિનના લગ્ન 4 માર્ચે થવાના છે। બાબુલાલ રઘુવંશીએ જણાવ્યું કે લગ્ન કાર્યક્રમમાં બેનર પણ લગાવવામાં આવશે, જેના પર પરિવારના સભ્યો આમંત્રિત મહેમાનોને પીએમ મોદીને ત્રીજી વખત વડાપ્રધાન બનાવવા માટે અપીલ કરશે। કંકોત્રીના બધા પાના પર લગ્નનો ઉલ્લેખ છે, જેમાં નરેન્દ્ર મોદીને ફરી એકવાર પીએમ બનાવવા માટે અપીલ કરવામાં આવી છે। આ સાથે જ તેમનું કહેવું છે કે રામ મંદિર નિર્માણ બાદ દેશમાં માહોલ પીએમ મોદીનો છે। મોટાભાઈ સંજય રઘુવંશીએ સૂચન કર્યું છે કે નરેન્દ્ર મોદીને પીએમ બનાવવા માટે આપણે અપીલ કાર્ડ પ્રકાશિત કરવું જોઈએ। સંજય રઘુવંશીએ નારો આપ્યો છે કે ગત વખતે લહેર હતી, આ વખતે સુનામી લાવવાની છે। 2024માં મોદીજીને જ વડાપ્રધાન બનાવવા પડશે। બાબુલાલે એમ પણ જણાવ્યું છે કે તેઓ જ્યાં પણ કંકોત્રી આપવા ગયા ત્યાં વાંચીને લોકોને વખાણ કર્યા હતા। બીજને ખબરો સાથે ફરી મળીશું। ધન્યવાદ।